ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની સામે પડેલા જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી જે માંગ કરી રહ્યા હતા કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની સામે ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવે, કાવતરું કરી અને આવી રીતના બધા કામ કરવાનો ગુનો નોંધવામાં આવે. પણ એમનો દાવ હવે ઊંધો પડી ગયો છે અને જૂનાગઢ પોલીસે તો રાજુ સોલંકી સામે જ ગુજસી ટોકનો ગુનો દાખલ કરી દીધો છે. કારણ કે જે રીતના ફરિયાદ આપવામાં આવી છે એ મુજબ રાજુ સોલંકીના પરિવારવાળા ગેંગ બનાવી અને ગુનો આચરતા હતા. રાજુ સોલંકીને ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આજે રિમાન્ડનો છેલ્લો દિવસ છે, ત્યારે વાત કરીએ કે પોલીસે 3 દિવસમાં શું કર્યું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. જૂનાગઢમાં ગેંગ બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ગુજસી ટોક કાયદા હેઠળ ઝડપાયેલા ગેંગના મુખ્ય સૂત્રધાર રાજુ બાવજીભાઈ સોલંકી, એના 2 છોકરા એટલે સંજય ઉર્ફે ચંદુ અને ભાણિયો ઉર્ફે યોગેશ કાળા બગડા, એને 3 દિવસના રિમાન્ડ છે એમના મંજૂર કરવામાં આવ્યા હતા અને આજે રિમાન્ડનો છેલ્લો દિવસ છે. ત્યારે હવે આરોપીની મિલકતની પણ તપાસ થવાની છે. આ તપાસમાં રાજુ સોલંકી કોઈ નબળા વ્યક્તિ પાસેથી મિલકત પચાવી હોય કે ન હોય એ બહાર જે વિગતો છે આવી શકે છે એવું પોલીસનું અંદરખાને ક્યાંક માનવું છે. ગેંગની મિલકત સંબંધી પણ જે બધી તૈયારીઓ છે એ કરવાની છે, તપાસ વગેરે થવાની છે. પોલીસે તપાસ હાથ અત્યારે તો ધરી છે અને જૂનાગઢમાં રાજુ સોલંકીના ગેંગના ડરને લીધે કોઈની સામે ફરિયાદ નહોતા નોંધાવતા એવી પણ લોકોની ફરિયાદ છે, એ બાબતે પણ ગુનો નોંધાઈ શકે છે એવી રીતના સંભાવના છે. આથી સંબંધિત લોકો આગળ આવી અને ફરિયાદ નોંધાવે એવી પણ અપીલ કરવામાં આવી છે. મુખ્ય આરોપીનો ભાઈ 5મા વ્યક્તિ એટલે કે જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી, એની હત્યાની કોશિશમાં એને અત્યારે જૂનાગઢ પોલીસની જેલમાં રાખવામાં આવેલો છે. ડીવાયએસપી ડીડી કોડિયાતાર છે, ડીબી કોડિયાતાર, એમણે જણાવ્યું હતું કે ગુજસી ટોક કેસમાં તમામ પાસાની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસના ચોપડે નોંધાયેલા ગુના ઉપરાંત ગેંગ દ્વારા અન્ય ગુના આચરવામાં આવ્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, એવી રીતના પોલીસનું કહેવું છે. હુમલો અને ફરજમાં રોકાવટ સહિતના ગુનાઓની માહિતી મેળવવા ઉપરાંત ગેંગ વિરુદ્ધ કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ છે, કેસ, ચાર્જશીટ, પુરાવા બધી જ વસ્તુ એકત્ર કરી અને ધ ગુજસી ટોકવાળો ગુનો એટલે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મુજબ ગેંગ સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી ગુપ્ત રાખવામાં આવી છે અને અત્યારે તમામ છે તપાસે વગેરે કરવામાં આવી રહી છે. હવે આ કેસમાં આગળ શું થશે તો જોવાનું રહેશે. તમે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. તમારું આ બાબતે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો, કારણ કે ઘણા બધા લોકો કમેન્ટ એવી રીતના કરી રહ્યા છે કે આ એક રાજકીય ષડયંત્ર છે. તમારું શું માનવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો. ધન્યવાદ.